चलो एना पछी હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 2.7 લખવાનું છે સ્વાધ્યાય 2.7 તો લખો સ્વાધ્યાય 2.7 તો સ્વાધ્યાય 2.7 ની અંદર चढ़तो क्रम हशे उतरतो क्रम हशे तो खास समझी लेजो कि चढ़तो क्रम कई रीते गोठवવાનો चढ़तो क्रम શું હોય તો પહેલા નાનું પછી મોટું પછી મોટું પછી મોટું પછી બધાથી મોટું ઉતરતો ક્રમમાં શું હોય પહેલા મોટું પછી નાનું પછી નાનું પછી નાનું પછી બધાથી નાનું તો ચડતા ક્રમમાં નાનેથી મોટા તરફ જવાનું અને ઉતરતા ક્રમમાં મોટેથી નાના તરફ જવાનું તો પહેલો દાખલો જોઈએ કે પહેલા દાખલાની રકમ આ રીતની છે કે તમને 4 રકમ આપેલી છે એને તમારે ચડતા ક્રમમાં ગોઠવો અને 2014 માં નવોદયની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે તો જો આને ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવી તો રકમ લખાઈ જાય પછી બધાની સંખ્યા લખી નાખો ચાલો 9 8 2 3 0 પછી 9 8 0 2 3 અને પછી લખો 9 8 3 2 0 અને પછી લખો 9 8 0 3 2 ચાલો તો હવે આમાં વિચારીને તમારે કહેવાનું છે કે આપણે ચડતો ક્રમ ગોઠવવો છે કેવો ક્રમ ગોઠવવો છે ચડતો તો નાની સંખ્યા પહેલા લેવી પડે કે મોટી સંખ્યા પહેલા લેવી પડે ચડતો ક્રમ હોય ચડવાનું હોય તો ક્યાંથી ચાલુ થાય નાનેથી ચાલુ થાય ક્યાંથી નાનામાં નાની સંખ્યા તમારે પહેલા લેવી પડે તો વિચારો બધાનો પહેલો અંક જુઓ આનો પહેલો બધાય અને એની પહેલા જોઈ લેવાનું બધાયમાં અંકો તો સરખા છે ને હે આમાંય 5 અંક છે આમાંય 5 અંક છે આમાંય 5 અંક છે અને આમાંય 5 અંક છે તો બધાનો પહેલો અંક જુઓ તો આનો પહેલો અંક જુઓ શું છે 9 આનો 9 આનો 8 આનો 9 તો હવે મને એ કહો કે આમાંથી નાનામાં નાની સંખ્યા કઈ હશે ચડતા ક્રમમાં ગોઠવી છે પહેલા નાની ગોઠવી છે તો નાનામાં નાની સંખ્યા કઈ છે નાનામાં નાની સંખ્યા કઈ છે આ પહેલી છે બીજી ત્રીજી કે ચોથી 89320 રાઈટ તો ચડતા ક્રમમાં પહેલા એ સંખ્યા લખી નાખો 89320 આ પહેલી સંખ્યા લખાઈ ગઈ અને આની ઉપર તમારે બોક્સ કરી નાખવાનું એટલે ખબર પડે કે આ લખાઈ ગઈ છે આમ બોક્સ કરતું જવાનું એનાથી શું થાય કે પછી આપણે ધ્યાનમાં લેવી પડે નહીં હવે આપણે એના પછીની સંખ્યા છે તો આ ત્રણેયમાં 999 છે તો ત્રણેયનો અંક સરખો હોય તો શું કરવાનું એના પછીનો અંક જોવાનો એના પછીનો અંક જુઓ અહીંયા છે 8 અહીંયા છે 8 અહીંયા પણ છે 8 તો એ અંક સરખો છે તો હજી નક્કી થાય નહીં તો એના પછીનો ત્રીજો અંક જોવાનો તો ત્રીજો અંક જો બધે કે ત્રીજો અંક જે છે એમાં આમાં છે 2 આમાં છે 0 અને આમાં છે 0 તો નાની કઈ થઈ 0 વાળી નાની કહેવાય એટલે આ નહીં આવે કા 23 વાળી આવશે કા 023 આવશે કા 032 આવશે એટલે આ બેમાંથી તમારે નક્કી કરવાનું છે કે નાની કઈ છે આ 023 નાના છે કે 032 નાના છે બેમાંથી નાનામાં નાનું શું છે દક્ષ હા તો કઈ આવશે આ આવશે કે આ બીજી તો આના ઉપર રાઉન્ડ કરી નાખો આ બીજા નંબર ઉપર આવશે અહીં લખી નાખો 98023 આ બીજા નંબર ઉપર લખી નાખી હવે ત્રીજા નંબર ઉપર શું આવશે હવે આ 23 વાળી લખી ગઈ તો 32 વાળી જવાની છે અને છેલ્લે આવશે 230 વાળી તો ત્રીજા નંબર ઉપર તમારે આવશે 98032 અને ચોથા નંબર ઉપર જે લાસ્ટ સંખ્યા વધી છે 98230 એ મોટામાં મોટી સંખ્યા છે એટલે આવશે 96
છેલ્લે. તો આ રીતનો ક્રમ થયો. 89,000 વાળી, 89,320 પહેલા, 98,023 પછી, 98,032 એના પછી અને 98,230 એના પછી. તો આવો કયો ક્રમ કયો છે? એ માં એવો ક્રમ છે, તમારી બુકમાં જુઓ, બી માં છે, સી માં છે કે ડી માં છે. આવો ચડતો ક્રમ શેમાં છે? કયા ઓપ્શનમાં છે? એ બી સી કે ડી? ચારમાંથી કયા ઓપ્શનમાં છે? હર્ષદ? ડી. ડી ફાઇનલ. તો ડી કરી અને લખી નાખો, બોલતા જાઓ. 89,320, 98,023, 98,032 અને 98,230. તો આ રીતે ચડતો ક્રમ છે એ બનાવવામાં આવે છે. ઉતરતો ક્રમ કીધું હોય તો ઊંધેથી ચાલુ કરવાનું. ચલો પેલો દાખલો લખાઈ ગયો હોય તો બીજા દાખલાની રકમ સ્ટાર્ટ કરો. બીજા દાખલાની રકમ સારા અક્ષરે માંડશે. બીજો દાખલો જે છે એક્ઝેક્ટલી આનાથી ઊંધો પૂછ્યો છે. એમાં તમને પૂછ્યું છે ઉતરતા ક્રમનું કયું જૂથ છે. તમારે એમાં શું કરવાનું છે? ચકાસવાનું છે. શું કરવાનું છે? ચકાસવાનું. કોઈ સંખ્યા નથી આપી કે આનું બનાવવું. તમારે જોવાનું કે ઉતરતો ક્રમ એ માં છે, બી માં છે, સી માં છે કે ડી માં છે. ચારમાંથી શેમાં છે? તો ચાલો આપણે જોઈએ કે ઉતરતો ક્રમ જે છે ચારમાંથી શેમાં છે. તો ચાલો દાખલા નંબર 2 આના ઉપર બધા ફોકસ કરો. બીજા દાખલામાં કે ઉતરતો ક્રમ કોની અંદર છે એ તમારે શોધવાનું છે. એ માં છે, બી માં છે, સી માં છે, ડી માં છે. તો ચારે ચાર ઓપ્શન માંડવા જોશે. એ નંબરનો ઓપ્શન, પછી બી નંબરનો ઓપ્શન, એની નીચે સી નંબરનો ઓપ્શન, એની નીચે ડી નંબરનો ઓપ્શન. ચારે ચાર ઓપ્શન છે એ માંડી લ્યો અને હું ચેક કરતો જાઉં છું. તમે જોતા જાઓ કે ઉતરતો ક્રમ શેમાં છે. તો ઉતરતો એટલે શું હોવું જોઈએ? પહેલા ઉપર હોય. ક્યાં હોય? ઉપર. એટલે ઉપર એટલે મોટી. તો મોટી હશે, એના પછી નાની, એના પછી નાની, એના પછી નાની, એના પછી બધાયથી નાની. આ રીતે તમારે ગોતવાનું. તો મોટીથી નાના તરફ તમારે જવાનું છે. તો ચાલો ઓપ્શન એ જુઓ કે મોટીથી નાના તરફ જાય છે. હે જો આ કેટલા છે? 4,900. આ કેટલા છે? 4,800. આ કેટલા છે? 4,900. સરખી રીતે અંડરલાઈન કરો એ ઓપ્શનમાં. આમાં 49 છે, આમાં 48 છે, આમાં 49 છે. મતલબ કે પહેલા મોટું આવ્યું, પછી નાનું આવ્યું, વળી પાછું મોટું આવ્યું. તો આને ઉતરતો ક્રમ કહી શકાય નહીં. તો એ ઉપર તમે ચોકડી મારો. એ ઉપર તમારે ચોકડી મારી દેવાની. હવે બી ચેક કરો કે પહેલા મોટું હોવું જોઈએ, પછી નાનું, પછી નાનું, પછી એનાથી નાનું, પછી બધાથી નાનું. આ રીતનું હશે ને એ જ જવાબ આવશે. તો બી ઓપ્શન ચેક કરો. હાલો આ જુઓ 7,351 આ મોટું, પછી 7,349 એ થોડુંક નાનું, પછી 4,500 ના 4,600. તો આમાં આ બે ક્રમ આડા છે, આડા અવડા છે. જુઓ કેમ કે જો 4,500 છે એ નાના થયા, 4,600 છે એ મોટા થયા. તો છેલ્લે મોટું હોય ઈ ચાલે નહીં. આને ઉતરતો ક્રમ કહેવાય નહીં. તો આમાં આ બે નીચે લીટી કરો. આ જે બે છે મતલબ કે આ 4,600 ઉતરતો ક્રમ હોય તો એ પહેલા આવવું જોઈએ અને 4,500 પછી આવે ઉતરતા ક્રમમાં કેમ કે નાની છે. તો આમાં પણ આવશે ચોકડી. શું આવશે? ચોકડી. કેમ કે એમાં પણ ઉતરતો ક્રમ નથી. હવે સી ઓપ્શન જો. સી ઓપ્શનમાં જો પેલા 5,833 પછી 5,830. તો એ બે બરોબર છે. આ મોટી, આ નાની. એનાથી હવે એનાથી નાની આ છે 5,699. આ છે 5,600 નાના જ કહેવાય ને. 5,800 કરતા 5,600 છે એ નાના જ કહેવાય. 5,500 એના કરતા નાના. તો આ બરોબર છે કે પહેલા છે ઈ મોટા, પછી નાના, પછી એનાથી નાના, પછી એનાથી નાના. તો જો અહીંયા 5,833 છે, અહીંયા 830 છે, અહીંયા 699 છે અને 581 છે. તો આ એક્ઝેક્ટલી બરોબર છે. આને ઉતરતો ક્રમ આપણે કહી શકીએ છીએ.
આને આપણે શું કહી શકીએ? ઉતરતો ક્રમ. અને આને તો કહેવાય જ નહીં. શું કામ? કે નાનાથી ચાલુ થયું પછી મોટું હોય. પહેલા કેવું આવવું જોઈએ? મોટું, પછી નાનું 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 આવે. તો આ પણ આવશે નહીં. તો આપણો જે જવાબ છે એ આવશે સી. શું આવશે? સી. ચલો એના પછીના દાખલાની રકમ માંડી ગયું બધાય. એના પછીનો જે દાખલો છે એની બધા જ રકમ માંડી ગયું. અને એ પણ દાખલો એકદમ ઈઝી છે, સાવ ઈઝી. એમાં જરા પણ તમારે મહેનત નહીં થાય. ખાલી જોશો ને, રકમ વાંચશો ને, ક્યાંય ખબર પડી જશે કે આ દાખલો છે ને એ એકદમ છે ઈઝી. ચાલો ત્રીજો દાખલો છે, નીચેનામાંથી મહત્તમ સંખ્યા કઈ છે? હવે મેં તમને કીધું હતું કે મહત્તમ એટલે શું થાય? આ મહત્તમ નીચે લીટી કરીને અહીંયા લખી નાખો મોટામાં મોટી. તમારી અનન્યાની બુકમાં જ લખી નાખો મોટામાં મોટી. હાલો ચારે ચાર સંખ્યા હું વાંચી દઉં છું. તમારે ખાલી મોટી સંખ્યા ગોતવાની છે કે ચારમાંથી મોટી કઈ છે એ તમે ગોતી લેશો એટલે તમને જવાબ મળી જશે. ચાલો જોઈએ કે આને વાંચીએ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 1,45,933. તો 1,45,933 છે. પછી આ જો એકમ, દશક, સો, હજાર, 10,000. તો આ ખાલી 17,000 વાળી છે. કેવી છે? 17,000 વાળી. યાદ રાખજો, આ 1,45,000 વાળી, આ 17,000 વાળી, અને આ કેટલી છે? એકમ, દશક, સો, હજાર, 10,000. આ 23,000 વાળી છે. કેટલા હજાર વાળી છે? 23,000. અને આ જે છેલ્લું છે ને આ જો એકમ, દશક, સો, હજાર, 10,000. તો આ 98,000 વાળી છે. આમાં 5 અંક છે, આમાં 5 અંક, આમાં 5 અંક, આમાં 6 અંક. તો મોટામાં મોટી સંખ્યા કઈ છે આ ચારમાંથી? એકવાર જાતે વિચારી લ્યો અને પછી કહેજો મને. હર્ષિત કઈ છે? એ રાઈટ. કેમ કે લાખ વાળી એક જ છે, બીજી બધી 10,000 વાળી છે, બીજી બધી 5 અંક વાળી છે. આ એક છે એ 6 અંક વાળી છે. તો 6 અંક વાળી જ મોટી કહેવાય ને. તો જવાબ આવશે એ. આમાં કઈ દાખલો આવશે નહીં. ડાયરેક્ટ આન્સર તમારે વાંચીને કહેવાનો હોય છે. હવે એના પછી ચોથો દાખલો એના કરતાં પણ ઈઝી છે. એ તમારે જાતે એનો આન્સર ગોતવાનો છે. જેને મળી જાય એ ઊંચી આંગળી કરશે. તો જુઓ રકમ આ રીતની છે કે નીચેનામાંથી ન્યૂનતમ. તો ન્યૂનતમમાં લખી નાખો. ન્યૂનતમ એટલે થાય નાનામાં નાની. તમારે આની અંદરથી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે નાનામાં નાની સંખ્યા કઈ છે. ચારે ચાર ઓપ્શન જોઈ લ્યો, અંકો ગણી લ્યો, અંકો ગણાઈ જાય પછી સંખ્યાને વાંચી લ્યો, એકમ, દશક, સો, હજાર કરીને વાંચી લ્યો અને પછી મને આન્સર કહો કે આમાંથી નાનામાં નાની સંખ્યા છે એ કઈ છે. સાવ સહેલું છે. જો આમાં કેટલા અંક છે? 6, આમાં 5, આમાં 6, આમાં 5. તો નાના જેટલા ઓછા અંક હોય એટલી સંખ્યા નાની હોય. તો 3 માં 6 અંક છે, 1 માં 5 અંક છે. તો ડાયરેક્ટ ખબર પડી જાય. તમારે વાંચવાની જરૂર ન પડે કે કઈ સંખ્યા નાનામાં નાની છે. મને કહેશે યજ્ઞ બી. શું કામ? કેમ કે એમાં 5 અંક છે અને બીજા બધામાં 6 અંક છે. અને કદાચ બધામાં 5 હોત ને તોય આપણે વાંચીને કહી દઈએ કે ભાઈ આ નાની છે. બેસી જાઓ. તો જવાબ આવશે બી. અને એના પછી પાંચમા દાખલાની બધા જ રકમ માંડો કે જે પાંચમો જે દાખલો છે એમાં શું કહેવા માંગે છે આપણે જોઈએ કે પાંચમા દાખલાની અંદર શું કરવાનું છે. તો ચાલો સંખ્યા જૂથ 97,388, 45,199, 96,181, 45,840 ને ચડતા ક્રમમાં લખતા ડાબેથી બીજા ક્રમે કઈ સંખ્યા આવે. તો આ જે દાખલો છે એમાં બધાથી પહેલા તમારે
ચડતો ક્રમ કરવાનો. ચડતો ક્રમ એટલે શું? એટલે નાનું પછી મોટું 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 એમ તો ગોઠવતું જવાનું. નાનેથી શરૂ કરવાનું અને પછી તમારે ડાબી બાજુથી, જમણી બાજુથી નહીં, ડાબી બાજુથી બીજા નંબર ઉપર કઈ આવે ને એ તમારે શોધવાની છે. તો ચાલો બધાથી પહેલા ચડતો ક્રમ લખી દો. તો લખો, આ જે સંખ્યા છે આનો ચડતો ક્રમ લખવાનો છે. તો પહેલા લખો ચડતો ક્રમ. ચલો ચડતો ક્રમ જોઈએ. આ 97000 છે, આ 45000 છે, આ 96000 છે અને આ 45000 છે. તમારાથી નાનામાં નાનું શું છે? 45000 નાના કહેવાય. 45000 વાળી બે સંખ્યા છે, 45199 અને 45840. આ બે માંથી નાનામાં નાની કઈ છે? 45199 અને 45840. બીજી 45199. પેલા આ સંખ્યા લખી નાખો અને એના પછી આવશે 45840. હાલો બે લખાઈ ગઈ. હવે આ 96000 વાળી છે અને 97000 વાળી છે. તો બે માંથી નાની કઈ છે? નાની ગોતવાની. એક 97000 વાળી, એક 96000 વાળી. પ્રિયા રાઈટ. 96121 અને છેલ્લામાં છેલ્લે આવશે 97328. તો તમને એમ નથી કીધું કે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવાનું અને ડાબી બાજુ, આમાં ડાબી બાજુ કઈ થઈ ગઈ જોઈએ? આની ડાબી બાજુ કઈ થઈ? આ થઈ. એ ડાબી બાજુથી બીજા ક્રમમાં કેટલા નંબર ઉપર? બીજા નંબર ઉપર. તો ડાબી બાજુથી બીજા નંબર ઉપર કઈ સંખ્યા છે? ગોતો જોઈએ. ડાબી બાજુ આવડી હતી, એમાંથી બીજા નંબર ઉપર કઈ છે? આ પહેલા નંબર ઉપર અને આ બીજા નંબર ઉપર. તો બીજા નંબર ઉપર કઈ સંખ્યા આવે છે એના પર બોક્સ કરી નાખો. તો તમારે આ જવાબ આવશે 45840. કયો ઓપ્શન છે? A B C કે D? અસર D. હે D. D રાઈટ. તો લખી નાખો D કે 45840 છે એ ડાબી બાજુથી બીજા ક્રમે છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2 પોઈન્ટ કેટલામાં હતું? 2.7 છે પૂરું કરીએ.